તળાજા પંથકમાં સિંહ દીપડાના વધતા વિચરણ સાથે વસ્તીમાં વધારો થયો છે. થોડા દિવસ પહેલાં શેત્રુંજી નદીના પુલ પરથી દીપડાના બચ્ચાનો વિડીયો વાયરલ થયો હતો. બાદમાં મેટિંગ પીરિયડ બાદ અહીં દીપડીએ બચ્ચાને જન્મ આપ્યો હોવાનું પણ માનવામાં આવે છે. ત્યારે તળાજા પંથકમાં નવો વિસ્તાર દીપડાએ પસંદ કર્યો છે. તળાજાના પશ્ચિમી પાદરી વિસ્તારોમાં દીપડો અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. મોટાભાગે કાંભોળ સાંગાણા જેવા તળાજા અને શેત્રુંજી નદીના કાંઠામાં અથવા તો દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં વિચરણ સાથે મારણ કરતો દીપડાએ હવે નવી વાટ પકડી છે. બાદરી ભમ્મર ગામના આગેવાને જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રિના સમયે રાજાભાઈ ભીખાભાઈની વાડીએ બાંધેલ ગૌવંશનું મારણ કર્યું હતું. જોકે દીપડાની ભૂખ શાંત થાય એ પહેલાં જ લોકોએ આકલા પડકારા કરતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને ફોરેસ્ટની ટીમને જાણ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી ફોરેસ્ટની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ બનાવ રાત્રિના 9 વાગ્યા આસપાસ બન્યો હોવાનું લોકો પાસેથી જાણવા મળ્યું હતું.